જય સ્વામિનારાયણ. જો આજે આવ્યા છે ઉડલી, અરુણભાઈ સાવલિયા એમને ઘેરે આવ્યા છે આજે ઉડલી. જય સ્વામિનારાયણ. મજામાં? હું હાલેશ? બસ મજામાં. તમે તો બગીચો જમાવી દીધો બધો. સારું સારું. ઘણી જાતની વસ્તુ વાવી છે. હું વાવ્યું છે તો કયો? હમણાં તો હું કઈ આવ્યો નથી ઘણા સમયથી. હે? હા. આમાં એક જાતનું હોય અહીં રહ્યા લુમખા મોટા. કાલેથી બહુ ઉતર ગયા. બરોબર. આ છે લીચી. દ્રાક્ષનું ઝાડ છે. કેવું? લીચી. હા. આમાં કઈ ફળ આવે? ફળ આવે ઝીણા. બરોબર છે. આ મોસંબી. મોસંબી. હા હા. મોસંબી ગઈ સાલ 10 આવી હતી. વણ તો જો તો વણ તો વધારે આવી છે. ફૂલડા તો ઘણા ઉગડ્યા છે. મોસંબી લાગી છે એટલી. ખૂબ સરસ મજાના બગીચાની માવજત કરો છો. આ સફરજન. સફરજન જ થાય છે આપણે અહીંયા. હા. વાહ. હા. આવડો એમ ને? બરોબર. તો અમેરિકાની વસ્તુ અહીં મળશે થાવા હું. સંતરા. બરોબર છે. હા હા. ગણ્યા મોસંબી રહી. અહીંયા આ બધું ડોકામાં થઈ. બરોબર. ડોકામાં થઈ ગઈ. અહીંયા હા 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 હા. બરોબર છે. તો મોસંબી પણ થઈ ગઈ સરસ મજાની. આ મોસંબીનું ઝાડ છે. જે વસ્તુ અમેરિકામાં જે થાય છે ને એ હવે ઉડલીમાં મીઠું જ થવા માવજત જ એટલી બધી રાખે છે. બરોબર. આ ગરમ મસાલા ભાઈ આમાં જે માગો એ મળે એવું છે. લીલી વસ્તુ. વાહ. આ મરીનું ઝાડ છે. વિદેશવાળા લોકોને તો ખૂબ મજા આવશે આવા ઝાડ જોવાની, કારણ કે એની કોમેન્ટો આવતી હોય કે ક્યાંક એવું નવું હોય તો અમને બતાવીજો. હા અજમા. આ ભજીયા ગરમા ગરમ ખાઈને બહુ મસ્ત લાગે. આ તુલસી માતા જુઓ કેવડા મોટા છે એ. માલતા. માલસા. માલટા એટલે આમાં હું ફળ આવે? ફળ આવે. વાહ. સાંભળ્યું નથી એવું જોવા મળ્યું. સંતરા. સંતરા. આ મોસંબી. મોસંબી જો એક વસ્તુ વાવેલું. આ હું? અંજીર. અંજીર. વાહ. એલોવેરા. એલોવેરા ઓલા આપણે લાચરું કુવારનું કે છે ને, કુવાર ભાઠું. હા હા. અંજીર. અંજીર. તમાલપત્ર. તમાલપત્ર ઓલામાં ડાળમાં દાળ નાખી. શાકમાં. બરોબર છે. બગીચો પણ બહુ જોરદાર છે. આંબા જુઓ, મોરી બહુ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. દેશી આંબો કહીએ. દેશી. બરોબર છે. ઓલા કલમોના. જો આ લીંબોડીનો ફાલ. ચલાલાથી ઉડલી 6 થી 7 કિલોમીટરનું અંતર છે. અમારે ચલાલામાં જે બગીચા ક્યાંય નથી, હવે ક્યાંક ઝાડવા થાય છે આંબાના, પણ ઉડલીના બગીચા તો જોરદાર હોય બધા. અજમા જોરદાર બધા. હજી આ 2 મહિના થયા વાવી છે તોય ફળ બરોબર. લીધો. ફક્ત 2 મહિનાની કલમ છે. આપ જોઈ શકો છો. ફાલ જુઓ, એક ને એક જ વરમાં આવે એમ ને કેરી. વાહ વાહ. એવો ફાલ લૂમે ઝૂમે ભરેલો છે. ખૂબ સરસ મજાના ઝાડ છે આંબાના. કાકડી વત આવી ગઈ શું? હા. કાકડીની પણ શરૂઆત થઈ ગઈ છે. હા અહીં રે આમાં છે ને, આમાં. હા ફાલ છે બધા. આપણે આ શેનું ઝાડ છે? ઓલું આપણે ભાજી થઈ છે ને, પાલક. પાલક શરીરના માટે ખૂબ ફાયદાકારક વસ્તુ છે પાલક. આંબામાં તમે મોર જોવો એકવાર, રૂમે ઝૂમે ભર્યો છે. હા કુવળ નાખ્યું. હા ખાખડી પણ ખરવા મળી છે નીચે. ખૂબ સરસ મજાનો બગીચો થઈ ગયો છે. આ ચીકુડીનું ઝાડ છે. એ પણ લૂમે ઝૂમે ભર્યા છે ચીકુ. હા હા. લુરખા ભર્યા છે. એક વસ્તુ છે વાવેલી.
હા જુઓ કાકડી આવવાની શરૂઆત થઈ ગઈ છે. આંબામાં કાકડીઓ પણ આવવા મળી છે હવે. વાહ મોટી મોટી મળી થવા હું. એકલા એકલા રોજ મહેનત કરી રાખો એમ ને આમાં દરરોજ. ખૂબ સરસ મજાના ઘરના આંગણે જ બગીચો છે. આમાં કેરી મોટી થઈ ગઈ. ખૂબ સરસ મજાની કાકડી થઈ ગઈ છે મોટી મોટી. બગીચો કેમ છે એમ બધા લોકો કોમેન્ટ કરજો, દેશ વિદેશના લોકો. ચલાલાથી ફક્ત 6 થી 7 કિલોમીટરનું અંતર છે ઉડલીને અને ચલાલાને. જોરદાર કેવું હા આવા કાળા નામનું ઝાડ છે. આ તો મેં સાંભળ્યું નથી હો આવું કોઈ દી. ખૂબ સરસ મજાનો ઘરના આંગણે બગીચો કરેલો છે. તજ તજ હોત થાય એમ ને. આ તજનું ઝાડ છે આપ જોઈ શકો છો. દાડમીનું ઝાડ છે. તમામ જાતની વસ્તુના ઝાડ વાવેલા છે કે એક. દાડમીમાં શરૂઆત થઈ ગઈ છે, ફૂલડા ઉગડ્યા છે બહુ. કેરી કેસર કેરી હો કાકડી મસ્ત. હવે ટૂંક સમયમાં જ મોટી કેરી થઈ જાય. આ નારિયેળી ઘરના આંગણે બધું વાવેલું છે ભાઈ. આ ટાંકો પાણીનો ઠીક. આ બધું પી જાય આમાંથી એમ ને નળી મૂકીને. સ્વિમિંગ પુલ બનાવ્યો છે 15 ફૂટ લાંબો છે. બરોબર છે. ખૂબ સરસ મજાનો ટાંકો છે પાણીનો. લાઇટ હોય કે ન હોય ટાઈમ પાણી પી જાય. જામફળી ઓહ પપૈયા બહુ મોટા મોટા હું. વાહ ખૂબ સરસ મજાના આવ્યા છે. હવે એકદમ નાનો છોડ હોય તો આવી ગયા. કલમ હશે કેળ. કેળની લૂમ પણ જુઓ. ઘરના આંગણે જ બધો બગીચો. આ શેનું છે? ડ્રેગન ફ્રૂટ. હા ખૂબ સરસ મજાના ડ્રેગન ફ્રૂટ પણ નું ઝાડ વાવેલું છે વચ્ચે. હા હા તમામ વસ્તુ જે ફ્રૂટની છે એ બધી વસ્તુ વાવી દીધી છે કે એક. આ વર્ષે વાવી છે આ કલમ નાની. બરોબર. બરોબર. આ ટમેટા એકદમ ઝીણા ટમેટા સ્વાદિષ્ટ હોય, ખટ મીઠા બહુ સ્વાદિષ્ટ હોય. આ કેવું છે? પારસ જાંબુ. પારસ જાંબુ. બીજોરું. હા હા બરોબર. આનું શું થાય? ફળ આવે? હા બીજોરું. પથરીમાં બહુ કામ આવે. બરોબર. કલમનો ફોટો. બીજારાનું ઝાડ છે. મકાનનો ફોટો બતાવો. અહીંયા રહેવાનું ને અહીંયા બગીચો ઘરના આંગણે જોરદાર બગીચો બનાવેલ છે. પણ મોર બહુ આવ્યો આંબામાં. પહેલાં શરૂઆતમાં વધુ ઓછો આવી છે એવું લાગતું હતું, પણ પછી ધીમે ધીમે સારો આવી ગયો. ખૂબ સરસ મજાની મહેનત કરીને જોરદાર બગીચો બનાવ્યો છે. ખૂબ સરસ. જય સ્વામિનારાયણ. નારિયેળી છે એમાં નારિયેળ પણ ખૂબ સરસ મજાના આવે છે મોટા મોટા. ખૂબ સરસ મજાના નારિયેળ પણ મોટા મોટા આવ્યા છે. તજ. અનાનસ. અનાનસ. હા અનાનસ. આમાં મેં તો ઘણા નામે નથી સાંભળ્યા, પહેલા વહેલા જ છે. આ પેશન ફ્રૂટ. પેશન ફ્રૂટ. હા
હા. અને આમાં શું આવે ફળ? સરબત આવે, લીંબુ જેવા ફળ આવે, પણ એમ કે એનો સ્વાદ અનાનસ જેવો લાગે. બરોબર છે. સરબત ઉનાળામાં બહુ કામમાં આવે. ખૂબ સરસ મજાની મહેનત કરીને ખૂબ જોરદાર બગીચો બનાવ્યો. લીંબુડી, હા. બારમાસી લીંબુડી, કાયમ બારે માસ લીંબુ આવ્યા કરે. જો. બારે માસ લીંબુ આવ્યા કરે. જય સ્વામિનારાયણ. અને બગીચામાં પેલા આટો માર્યો ને હવે નાસ્તામાંથી મંડાણા છે આજ. એક અરુણભાઈ કાથરોટી અને એક અરુણભાઈ સાવલિયા, બે ભેગા ક્યાં સાજ. અને ફોન તો અમારા 2 દી 4 દી હોય જ, પણ ખૂબ મજા આવે એકબીજા ફોન કરીએ તો. પાછળથી લે એટલે આખો ખૂબ સરસ મજાનું આજ ઉટલીમાં આજે આવ્યા છીએ. કીધું ને એમ થયું જવું છે પણ આજ ટાઈમ મળ્યો. પાછળનું બધું એમ જલ્દી લે. પાપડી, ટમેટા ને મરચાં 4-5 જાતનો ભાઈ નાસ્તો મળે જ કરવા આવે. એટલે બગીચામાં આટા માર્યા તો નાસ્તામાં મંડાણા છીએ.